નમસ્કાર, મારું નામ ડૉક્ટર લતા કુમારી શર્મા, ડૉક્ટર સુભાષ મહિલા કોલેજ ઓફ એજ્યુકેશન જૂનાગઢમાં હું આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. IIT અંતર્ગત ચાલતા એમએડના અભ્યાસક્રમમાં યુનિટ 4ની અંદર વિશ્વસનીયતા, એનો અર્થ અને એની જુદી જુદી પદ્ધતિઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો આજે હું તમારી સમક્ષ વિશ્વસનીયતા, એનો અર્થ અને એની જુદી જુદી પદ્ધતિઓ વિશે વાત કરીશ. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ સંશોધન કરતું હોય અથવા કોઈ ઉપકરણની રચના કરતું હોય ત્યારે એ ઉપકરણને પ્રમાણિત કરવા માટે એણે વિશ્વસનીયતા શોધવી પડે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ ટૂલ્સ બનાવતા હોઈએ અને જ્યારે ટૂલ્સને આપણે સ્ટાન્ડર્ડાઇઝ કરતા હોઈએ ત્યારે જુદા જુદા વૈજ્ઞાનિક સોપાનોમાંથી પસાર થવું પડે છે. કોઈ પણ કસોટીની રચના કરતી વખતે શિક્ષક કે અધ્યાપક કે સંશોધનકાર એ કસોટીની વિશ્વસનીયતા પણ શોધતા હોય છે, કસોટીની પ્રમાણભૂતતા પણ શોધતા હોય છે. એક કસોટીની અંદર આવેલી કલમો એનું કઠિનતા મૂલ્ય અને તારવણી મૂલ્ય પણ શોધતા હોય છે. તો વિશ્વસનીયતા એ કોઈ પણ કસોટીને પ્રમાણિત કરવા માટે બહુ જ મહત્ત્વનું પરિબળ છે અને એટલા માટે જ વિશ્વસનીયતા શું છે અને કઈ કઈ પદ્ધતિ દ્વારા તમે કસોટીની વિશ્વસનીયતા શોધી શકો છો એના ઉપર આજે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, અર્થ જાણીએ તો માપવાના કોઈ એક સાધન વડે આપણે જ્યારે કોઈ પણ વસ્તુનું વારંવાર માપ લઈએ અને દરેક વખતે જો એ સરખું જ માપ બતાવે તો આપણું જે માપવાનું સાધન છે એ વિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ. દાખલા તરીકે મીટર પટ્ટી કે માપ પટ્ટી લઈએ છીએ, લંબાઈ માપવાનું સાધન છે. એના વડે તમે કોઈ પણ વસ્તુ એનું જો 3-4 વાર માપ લો અને દરેક વખતે જો એ માપ સરખું આવે તો આપણી જે માપ પટ્ટી કે મીટર પટ્ટી છે એ વિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ. ધારો કે શાળાની અંદર ટેબલની લંબાઈ કે ટેબલની ઊંચાઈ આપણે માપપટ્ટી વડે માપતા હોઈએ અને 3-4 વખત તમે જો ટેબલની ઊંચાઈ માપો છો અને દરેક વખતે જો એ માપ સરખું જ આવે છે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપણું માપવાનું જે સાધન એટલે કે આપણી માપપટ્ટી કે જેને તમે મેજર ટેપ કહો છો તો એ વિશ્વસનીય છે. કોઈ ત્રાજવાથી તમે કોઈ વસ્તુનું વજન કરો છો અને દરેક વખતે જો એ વજન સરખું આવે તો આપણું જે માપવાનું સાધન એટલે કે ત્રાજવું છે એ ત્રાજવું વિશ્વસનીય છે એમ કહી શકાય. કારણ કે સાધન તો એક જ છે, પણ ઘણી વખત એવું થાય કે એક વખત માપીએ અને બીજું માપ બતાવે અને બીજી વખત માપીએ અને માપ બદલાઈ જાય તો એનો મતલબ એ થયો કે આપણું સાધન વિશ્વસનીય નથી. તો માપવાના કોઈ પણ સાધન વડે જ્યારે કોઈ પણ વસ્તુનું માપ લેવામાં આવે અને દરેક વખતે જો એ પ્રાપ્તાંકો માપનના સરખા જ હોય તો આપણે એવું કહી શકીએ કે આપણે ઉપયોગમાં લીધેલું જે સાધન છે એ વિશ્વસનીય છે. મનોવૈજ્ઞાનિક કસોટીઓ પણ માપવાના સાધનો છે, કારણ કે મનોવૈજ્ઞાનિક કસોટીઓ દ્વારા આપણે બાળકોના જુદા જુદા ગુણો કે લક્ષણોનું માપન કરતા હોઈએ છીએ. આપણે જાણીએ છીએ કે શિક્ષણ અને મનોવિજ્ઞાનની અંદર જે જાતની કસોટી એ મુજબ એનાથી તમે બુદ્ધિ, જ્ઞાન પ્રાપ્તિ આવી જુદી જુદી બાબતોનું માપન કરી શકો છો. આપણે કેજી દેસાઈની બુદ્ધિ કસોટી, તો એ કેજી દેસાઈની બુદ્ધિ કસોટીની અંદર આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે કેજી દેસાઈની બુદ્ધિ કસોટી દ્વારા વિદ્યાર્થીની બુદ્ધિનું માપન કરીએ છીએ. અભિરુચિ સંશોધનિકા દ્વારા કોઈ પણ વિદ્યાર્થીની અભિરુચિને માપી શકીએ છીએ. એટીટ્યૂડ અને એપ્ટિટ્યૂડ ટેસ્ટ દ્વારા આપણે વિદ્યાર્થીના વલણ કે એની અભિયોગ્યતાનું માપન કરી શકીએ છીએ. તો આ બધી જે મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે એના દ્વારા બાળકોની આવી જુદી જુદી શક્તિઓનું, માનસિક શક્તિઓનું આપણે માપન કરી શકીએ છીએ. તો મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ પણ માપનનું એક સાધન છે એમ આપણે કહી શકીએ.
એક કસોટીનો વારંવાર ઉપયોગ કરવામાં આવે અને દરેક વખતે જો એ સરખા જ પ્રાપ્તાંકો આપણને મળે તો એ કસોટી પણ વિશ્વસનીય છે એમ કહેવાય. એટલે કોઈ પણ કસોટી જ્યારે તમે બાળકને કે પ્રયોગપાત્રને આપો છો અને દરેક વખતે જો એ કસોટી દ્વારા પ્રાપ્ત થતા પ્રાપ્તાંકો એક સરખા આવે તો કસોટી વિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ. મનોવૈજ્ઞાનિક કસોટીઓ એ આપણે જાણીએ છીએ કે ભૌતિક વિજ્ઞાનના જે સાધનો છે, મીટર પટ્ટી હોય, ત્રાજુ હોય કે બીજા જે માપવાના સાધનો છે, એના જેટલું ચોક્કસ, સ્પષ્ટ કે વિશ્વસનીય માપ ન આપી શકે, પણ છતાં પણ મનોવૈજ્ઞાનિક કસોટીઓનો આપણે ઉપયોગ શિક્ષણ અને મનોવિજ્ઞાનની અંદર જુદા જુદા ગુણો કે લક્ષણોના માપન માટે કરતા હોઈએ છીએ. તો મિત્રો, કસોટીનો તે જ કસોટી સાથેનો જે સહસંબંધ છે એને આપણે વિશ્વસનીયતા અંક કહીએ છીએ. એટલે કોઈ કસોટી હોય અને એ એક વખત આપવામાં આવે, ફરી એની એ જ કસોટી બીજી વખત આપવામાં આવે અને એ બે કસોટી વચ્ચેના જે પ્રાપ્તાંકો છે એ પ્રાપ્તાંકો વચ્ચેનો જે આંક મળે છે, એની વચ્ચેનો જે સહસંબંધનો આંક મળે એને આપણે વિશ્વસનીયતા અંક કહીએ છીએ. મિત્રો, એટલે વિશ્વસનીયતા શું છે એનો તમને ખ્યાલ આવી ગયો હશે કે માપવાના કોઈ પણ સાધન વડે જ્યારે કોઈ પણ વસ્તુનું માપ લેવામાં આવે અને દરેક વખતે જો એ માપ સરખું જ મળે તો એ માપવાનું સાધન વિશ્વસનીય છે એમ આપણે કહીએ છીએ. એ જ રીતે મનોવિજ્ઞાનની અંદર, શિક્ષણની અંદર પણ માપવાના જે સાધન વડે આપણે માપન કરીએ છીએ એ સાધનનો વારંવાર ઉપયોગ કરવા છતાં મેળવેલ પ્રાપ્તાંકોમાં તફાવત જોવા મળતો નથી અને એ પ્રાપ્તાંકો જો સરખા જ પ્રાપ્ત થાય છે તો એ પ્રાપ્તાંકો માપવાની જે કસોટી છે એ વિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વિશ્વસનીયતા શોધવાની 4 રીતો છે. પહેલી છે કસોટી પુનઃ કસોટી પદ્ધતિ, ટેસ્ટ રીટેસ્ટ મેથડ. બીજી છે એકાંતર અથવા સમાંતર સ્વરૂપની કસોટી, જેને આપણે કહીએ છીએ ઓલ્ટરનેટ ઓર પેરેલલ ફોર્મ્સ મેથડ. ત્રીજી છે દ્વિભાજન કે દ્વિવિભાજન પદ્ધતિ, જેને અંગ્રેજીમાં આપણે સ્પ્લિટ હાફ મેથડ કહીએ છીએ. અને ચોથી છે તાર્કિક સમાનતાની પદ્ધતિ, રેશનલ ઇક્વિવેલન્સ મેથડ. તો વિદ્યાર્થી મિત્રો, આ 4 રીતોથી આપણે કોઈ પણ કસોટીની વિશ્વસનીયતા શોધી શકીએ છીએ. કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો એનો આધાર તમે કઈ રીતે પ્રાપ્તાંકો પ્રાપ્ત કરો છો, કયા હેતુ માટે તમે વિશ્વસનીયતા કસોટીની શોધો છો એના ઉપર આધારિત છે. તો સૌથી પહેલાં જોઈએ કસોટી પુનઃ કસોટી પદ્ધતિ, ટેસ્ટ રીટેસ્ટ. નામથી જ તમને ખબર પડી જાય કે આ પદ્ધતિની અંદર શું કરવાનું છે. એક જ જૂથને જ્યારે આપણે કસોટી આપતા હોઈએ અને પછી ફરીથી એ જ જૂથને એની એ જ કસોટી આપવામાં આવે અને જો બંને વખતના પ્રાપ્તાંકો વચ્ચેનો સહસંબંધ શોધવામાં આવે અને જો એ સહસંબંધ ઊંચો હોય તો એ કસોટી વિશ્વસનીયતા ધરાવે છે એમ આપણે કહી શકીએ. એટલે કે જેટલા પ્રમાણની અંદર બંને કસોટીના પ્રાપ્તાંક સરખા તેટલા પ્રમાણમાં કસોટીના પ્રાપ્તાંક વચ્ચેનો સહસંબંધ વધારે. કારણ કે તમે જ્યારે કોઈ પાત્રને એક વખત કસોટી આપો છો, એની એ જ કસોટી, એના એ જ નમૂનાને તમે બીજી વખત આપો છો અને બંને વખત મેળવેલા પ્રાપ્તાંકો એની વચ્ચે તમે જ્યારે સહસંબંધ શોધો છો તો જો એ સહસંબંધ ઊંચો આવે તો કસોટી વિશ્વસનીય છે, વધુ વિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ. હવે આ કસોટીનો વિશ્વસનીયતા અંક શું હોય તો -1 થી +1 વચ્ચેનો હોય. કાં એ -1 પણ હોઈ શકે અને +1 પણ હોઈ શકે અથવા એ બંનેની વચ્ચેનું માપ પણ હોઈ શકે. +1 એટલે સંપૂર્ણ વિશ્વસનીય કસોટી છે, કારણ કે જે કસોટીના 2 વખત લેવાના જે પ્રાપ્તાંકો છે એ પ્રાપ્તાંકોની વચ્ચેનો તમે સહસંબંધ શોધો અને તમારો સહસંબંધ જો +1 આવ્યો તો એના આધારે એવું કહી શકાય કે આપણી કસોટી સંપૂર્ણ વિશ્વસનીય છે. અને જો -1 આવ્યું
તો કસોટી બિલકુલ વિશ્વસનીય નથી, એટલે કે સંપૂર્ણ અવિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ. એટલે હંમેશા તમે જ્યારે કસોટી પુનઃ કસોટી દ્વારા કસોટીના પ્રાપ્તાંકો વચ્ચેનો સહસંબંધ શોધો છો ત્યારે -1 થી +1 વચ્ચે આવે છે. આમ તો આ કસોટીનું નામ જ વિશ્વસનીયતાની વ્યાખ્યામાં આવી જાય છે. આપણે વિશ્વસનીયતાની વ્યાખ્યા જોઈ હતી કે વિશ્વસનીયતાની અંદર વારંવાર માપન કરવામાં આવે અને વારંવાર માપન કરવા છતાં જો પ્રાપ્તાંકો દરેક વખતે સરખા આવે તો કસોટીનું મતલબ એ સાધન વિશ્વસનીય છે. અથવા તમે જ્યારે મનોવૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ કરો છો તો એ મનોવૈજ્ઞાનિક કસોટી વિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે આ પદ્ધતિની અંદર વિશ્વસનીયતાની વ્યાખ્યાનો સમાવેશ થઈ જાય છે. આ કસોટી બહુ જ ઇઝી છે. કસોટી પુનઃ કસોટી સરળતાથી લઈ શકાય છે. આમાં મુખ્ય બાબત એ છે કે કસોટી એની એ જ છે. તમે જે કસોટી આપો છો એ કસોટી એકની એક છે. તમે જે નમૂના ઉપર કસોટી આપો છો એ નમૂનો પણ એકનો એક છે. પણ એક કસોટી અને બીજી કસોટી આપવા વચ્ચેનો જે સમયગાળો છે એ 3 થી 4 અઠવાડિયાનો રાખવો પડે. એટલે કે આજે તમે કોઈ પાત્રને પ્રયોગપાત્રને કસોટી આપો છો, એની એ જ કસોટી એના એ જ પ્રયોગપાત્રને તમે 20-25 દિવસે આપતા હો તો તમે કસોટી પુનઃ કસોટી પદ્ધતિનો ઉપયોગ કરીને વિશ્વસનીયતા શોધો છો એમ કહી શકાય. કસોટી પુનઃ કસોટી પદ્ધતિ સારી છે, છતાં પણ એની કેટલીક મર્યાદાઓ છે. તો પહેલી બાબત એ છે કે એક વખત કસોટી આપ્યા પછી બીજી વખત તમે કસોટી આપો છો એટલે ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હોય તો એમને કેટલાક જવાબો યાદ રહી જતા હોય છે. એટલે પહેલી વખત કસોટી આપે એ વખતના પ્રાપ્તાંકો અને બીજી વખત કસોટી આપે એ પ્રાપ્તાંકોમાં ડિફરન્સ જોવા મળે છે. કારણ કે બીજી કસોટી વખતે એને યાદ રહી ગયું છે, પહેલી વાર આપ્યું હતું એટલે જવાબો યાદ રહી જવાથી બીજી વખતની કસોટીમાં એના પ્રાપ્તાંકો વધુ આવે છે. બીજું, એક વખત તમે વિદ્યાર્થીને જ્યારે કસોટી આપો છો ત્યારે એ કસોટીથી પરિચિત થઈ જાય છે. એટલે બીજી વખત એને મહાવરો થાય છે અને એના કારણે પણ એના પ્રાપ્તાંકો વધી જાય છે. જો કસોટી આપવાનો સમયગાળો વધારી દેવામાં આવે, ઘણી વખત 1 મહિના પછી કે 1.5 મહિના પછી તમે એના એ જ પ્રયોગપાત્રને કસોટી આપતા હો તો ઘણી વખત સ્મૃતિના લીધે એક વખત કસોટી આપવાની એને ખબર છે કઈ રીતે આપે ને કઈ કસોટી મેં આપી હતી એટલે કસોટી સાથે પરિચિત છે અને એની મહાવરાની પણ અહીંયા અસર થાય છે. પણ પરિચય કે મહાવરાની ધારો કે અસર આપણે લાંબા ગાળે કસોટી આપતા હોય ને કદાચ એ ભૂલી ગયો હોય પણ એનામાં એ સમયગાળા દરમિયાન ઘણી વખત પરિપક્વતા આવતી હોય છે. એ મેચ્યોર થઈ ગયો હોય વિદ્યાર્થી. 2 મહિના પછી જ્યારે તમે કસોટી આપતા હો તો કદાચ એની સ્મૃતિમાં ભૂલાઈ ગયું હોય, એને મહાવરો પણ યાદ ન રહ્યો હોય, પણ એની મેચ્યોરિટીના લીધે પણ એના પ્રાપ્તાંકો ઊંચા આવે છે કે વધી જાય છે. આપણે એની એક મર્યાદા આપણે કહી શકીએ. પાત્રોની માનસિક સ્થિતિ બંને કસોટીમાં સરખી હોય છે એટલે એની અસર પ્રાપ્તાંકો ઉપર પણ પડે છે. ઘણી વખત એવું થાય કે વિદ્યાર્થી જ્યારે કસોટી આપતો હોય ત્યારે એની માનસિક સ્થિતિ ઘણીવાર બંને વખતે સારી હોય અથવા ઘણીવાર બંને વખતે ખરાબ હોય તો પ્રાપ્તાંકો ઉપર પણ એની અસર થતી હોય. આ પણ એની મર્યાદા છે. તો આ બધી મર્યાદાના કારણે આ પદ્ધતિનો ઉપયોગ ઓછો થાય છે. પણ જો બીજી બધી પદ્ધતિઓ અનુકૂળ ન આવતી હોય તો પછી કસોટી પુનઃ કસોટી પદ્ધતિ વિશ્વસનીયતા શોધવા માટે ખૂબ જ અગત્યની પદ્ધતિ છે એમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બીજી છે એકાંતર અથવા સમાંતર સ્વરૂપની કસોટી. એને અંગ્રેજીમાં કહેવાય ઓલ્ટરનેટ ઓર પેરેલલ ફોર્મ્સ મેથડ. નામ ઉપરથી જ તમને ખબર પડશે કે એકાંતર અથવા સમાંતર સ્વરૂપની કસોટી. અહીંયા તમે જેવી કસોટી બનાવી છે એવી જ બીજી કસોટી તૈયાર કરવી. એટલે કે
તમે જે હેતુ માટે કસોટીની રચના કરી હોય એ જ હેતુ પૂર્ણ કરતી હોય તેવી તમે બનાવેલી કસોટી જેવી જ બીજી કસોટી પણ તમારે પેરેલલ બનાવવાની છે. એટલે કે આપણે એમ કહી શકીએ કે કેટલીક મનોવૈજ્ઞાનિક કસોટીની અંદર બે સમાંતર સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. આ બંને સ્વરૂપની જે કસોટીઓ છે એ એક જ જૂથને આપી અને પછી એ એક જ જૂથે બંને કસોટીઓ આપી હોય એના પ્રાપ્તાંકો મેળવવાના અને એ પ્રાપ્તાંકોને આધારે સહસંબંધ શોધવામાં આવે છે. આ સહસંબંધ એ કસોટીની વિશ્વસનીયતા બતાવે છે. એટલે તમે સમજી ગયા હશો કે અહીંયા એક જ જેવી બે કસોટી બનાવવાની છે. એક જ કસોટી નથી. પહેલી પદ્ધતિની અંદર એવું હતું કે એક જ કસોટી એકવાર આપ્યા પછી બીજી વાર આપવામાં આવતી હતી. અહીંયા કસોટી બે છે. એક જ જેવી બે કસોટી બનાવવાની છે અને એ બંને કસોટી એક જ જૂથને કે એક જ સરખા નમૂનાને આપવાની છે. બંને સાથે જ આપવાની છે અને એ પછી એ બંને કસોટીના પ્રાપ્તાંકો ભેગા કરી અને એ પ્રાપ્તાંકો વચ્ચેનો સહસંબંધ શોધવાનો છે. અને જો એ સહસંબંધ ઊંચો આવે તો કસોટી વિશ્વસનીય છે એમ કહી શકાય છે. અહીંયા કસોટી પુનઃ કસોટીની જે મર્યાદા હતી ને કે એકવાર કસોટી આપ્યા પછી વિદ્યાર્થીને એનો મહાવરો પડી જાય, એને યાદ રહી જાય કે ગઈ વખતે મેં કયા જવાબો લખ્યા હતા, તો અહીંયા સ્મૃતિ કે મહાવરાની અસર જોવા મળતી નથી. કારણ કે અહીંયા બંને કસોટી અલગ છે પણ એક જેવી બનાવવાની છે. બંને કસોટીઓ જુદી હોય એટલે વાતાવરણની કે માનસિક પરિસ્થિતિની અસર પણ અહીંયા જોવા મળતી નથી, જે અસર આપણને ટેસ્ટ રીટેસ્ટમાં જોવા મળે છે. સૌથી મહત્ત્વની બાબત આ પદ્ધતિમાં એ છે કે જો તમે સમાંતર સ્વરૂપની કસોટી રચી શકતા હો તો વિશ્વસનીયતા શોધવા માટેની આ સારામાં સારી પદ્ધતિ છે. કસોટી અને તેના સમાંતર સ્વરૂપની કસોટી એ બંનેની વિષયવસ્તુ સરખી હોવી જોઈએ. કઠિનતા અને એનું સરખું સ્વરૂપ હોય તો જ આ કસોટી વિશ્વસનીય બને છે. પણ એમ સમાંતર કસોટી બનાવવામાં એક બાબત બહુ ધ્યાનમાં રાખવાની છે કે ભલે તમે વિષયવસ્તુ સરખી લો છો, એનું સ્વરૂપ કે એનું કઠિનતા મૂલ્ય સરખું હોય, પણ એની કલમો જો એક જ સરખી ન બને એનું ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે બહુ મહત્ત્વની બાબત છે કે એક સરખી જ્યારે બે કસોટી બનાવતા હો ત્યારે એક કસોટીની કલમો બીજી કસોટીમાં પણ એડ થઈ જતી હોય, એટલે કે એવી જ કલમો બીજી કસોટીમાં પણ તૈયાર કરવામાં આવતી હોય. એટલે બહુ મહત્ત્વની બાબત એ છે કે જ્યારે આવી સમાંતર સ્વરૂપની કસોટીઓ તૈયાર કરવામાં આવે ત્યારે બંને કસોટીની કલમો અલગ અલગ હોવી જોઈએ. એક સરખી કલમો તૈયાર ન થાય એનું કસોટી બનાવનારે ધ્યાન રાખવાનું છે. બીજી બાબત એ પણ છે કે જ્યારે તમે કસોટી અને એના સમાંતર સ્વરૂપની કસોટી આપો છો ત્યારે તમારે એ બે કસોટી વચ્ચે ઓછામાં ઓછી 2 થી 4 અઠવાડિયાનો સમયગાળો રાખવો યોગ્ય ગણાય. બંને કસોટી સાથે નથી આપવાની, પણ ઓછામાં ઓછા 2 થી 4 અઠવાડિયામાં જ તમારે બીજી કસોટી આપવાની છે. અને એ કસોટી પહેલાં કસોટી કરતાં કલમોની દૃષ્ટિએ થોડી અલગ હોય છે અને એટલે વિદ્યાર્થીને અહીંયા સ્મૃતિ, પરિચય કે મહાવરો એની અસર થતી નથી. એટલે વિદ્યાર્થી અહીંયા જે પણ કસોટી આપીને પ્રાપ્તાંકો મેળવે છે એ પ્રાપ્તાંકો પણ વિશ્વસનીય છે એમ આપણે કહી શકીએ. હવે ત્રીજો પ્રકાર છે અર્ધ વિચ્છેદન અથવા દ્વિભાજન પદ્ધતિ, જેને કહેવામાં આવે છે કે સ્પ્લિટ હાફ મેથડ. અહીંયા કસોટી એક તૈયાર કરવામાં આવે છે અને જ્યારે એક કસોટી તૈયાર કરી હોય એના 2 સરખા ભાગ પાડી દેવામાં આવે છે. એટલે સૌથી મહત્ત્વની એ બાબત છે કે એક જ કસોટી તૈયાર કરી અને એ કસોટીના એક સરખા 2 ભાગ પાડી દેવામાં આવે. ધારો કે હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિએ
60 કલમોની અથવા 60 વિધાનોની એક કસોટી બનાવી છે. હવે એણે જો પોતાની જ કસોટીની વિશ્વસનીયતા શોધવી હોય તો એણે પોતાની જ કસોટીની જે કલમો છે એમાં 1 નંબર, 3 નંબર, 5 નંબર, 7 નંબર આવા એકી નંબરો દર્શાવતા કલમો અને 2, 4, 6, 8, 10 આવા બેકી નંબરો દર્શાવતી જે કલમો છે એને આધારે કસોટીના 2 ભાગ પાડી દેવાના છે. એટલે અહીંયા જુઓ, એક કસોટીમાંથી જ 2 કસોટીનું નિર્માણ થાય છે અને એ બંને ભાગ છે 1, 3, 5, 7, 9 એમ કરીને એક જ કસોટીની એકી નંબર દર્શાવતી કલમો અને એની બેકી નંબર દર્શાવતી કલમો, અને એ રીતે એક જ કસોટી અહીંયા એના 2 ભાગ પડી ગયા, એટલે 2 કસોટી આપણી પાસે આવી. હવે આ બંને ભાગના જે પ્રાપ્તાંકો છે એની વચ્ચે સહસંબંધ શોધવામાં આવે છે. એટલે કે પ્રયોગપાત્રને એકી નંબરવાળી કસોટી અને બેકી નંબરના વિધાનોવાળી કસોટી આપવામાં આવે છે અને એ પ્રાપ્તાંકોને પ્રાપ્ત કરી અને એના આધારે એ બંને પ્રાપ્તાંકો વચ્ચે સહસંબંધ શોધવામાં આવે છે. તો એ જે સહસંબંધ શોધાય છે એને આપણે અર્ધ કસોટી વિશ્વસનીયતા કહીએ છીએ. એ આખી કસોટીનો વિશ્વસનીયતા આંક નથી મિત્રો, યાદ રાખજો. અહીંયા એક જ કસોટીના તમે જ્યારે 2 ભાગ પાડો છો અને એ 2 ભાગ વચ્ચે જ્યારે તમે પ્રાપ્તાંકો મેળવો છો તો એ અર્ધ કસોટી વિશ્વસનીયતા છે, કારણ કે તમે એક જ કસોટીના 2 ભાગ પાડ્યા છે અને એ બંને ભાગના પ્રાપ્તાંકોને ભેગા કરી અને તમે અડધી કસોટીનો એટલે કે અર્ધ કસોટીનો વિશ્વસનીયતા આંક પ્રાપ્ત કર્યો છે. હવે આ જે અર્ધ કસોટી વિશ્વસનીયતા આંક છે એના આધારે સ્પીયરમેન બ્રાઉન એણે સૂત્ર આપેલું છે, એના ઉપરથી આખી કસોટીનો વિશ્વસનીયતા આંક શોધવામાં આવે છે. તો એને આપણે આખી કસોટીનો વિશ્વસનીયતા આંક કહીએ છીએ. સ્પીયરમેન બ્રાઉનનું સૂત્ર છે આપેલું જ છે. એમાં R એટલે સમગ્ર કસોટીનો વિશ્વસનીયતા અને R1/2, 1/2 આવૃત્તિ, જેને અર્ધ કસોટીનું વિશ્વસનીયતા અંક કહેવામાં આવે છે. તો આ સ્પીયરમેન બ્રાઉનના જે સૂત્ર છે એની અંદરથી તમારે જો અર્ધ કસોટીનો વિશ્વસનીયતા અંક આપેલો હોય અને આખી કસોટીનો વિશ્વસનીયતા અંક શોધવો હોય તો અર્ધ કસોટીનો જે વિશ્વસનીયતા અંક છે એને ઉપર 2 વડે ગુણવાના અને છેદમાં 1 + અર્ધ કસોટીનો વિશ્વસનીયતા અંક અને એના આધારે સમગ્ર કસોટીનો વિશ્વસનીયતા અંક શોધી શકાય. ઉદાહરણ જોઈએ કે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટેની વિજ્ઞાનની જ્ઞાન પ્રાપ્તિ કસોટીનો અર્ધ કસોટી વિશ્વસનીયતા અંક આપેલો છે 0.62 એટલે કે 0.62. તો એના ઉપરથી આપણે આખી કસોટીનો વિશ્વસનીયતા અંક શોધવાનો છે. અહીંયા જે વિશ્વસનીયતા અંક તમને દેખાય છે એ અર્ધ કસોટીનો છે, કારણ કે અહીંયા સ્પ્લિટ હાફ મેથડનો ઉપયોગ કરીને એમને વિશ્વસનીયતા શોધેલી છે. એટલે એક જ કસોટીના 2 વિભાગો કરી અને એના આધારે અર્ધ કસોટી વિશ્વસનીયતા અંક બતાવ્યો છે 0.62. હવે જો તમારે સમગ્ર કસોટીનો વિશ્વસનીયતા અંક શોધવો હોય તો R બરાબર જે સૂત્ર આપેલું છે સ્ક્રીન ઉપર, તો એની અંદર અર્ધ કસોટીનો જે વિશ્વસનીયતા અંક 0.62 છે એને ઉપર 2 × 0.62 છેદમાં 1 + 0.62 એટલે 0.62ને 2 વડે ગુણો અને જે રકમ આવે એને 1.62થી ભાગો તો તમને જે વિશ્વસનીયતા અંક મળે છે તે છે 0.77. એટલે કે આ જે 0.77 મળ્યો એ આખી કસોટીનો વિશ્વસનીયતા અંક છે. તો તમે જોયું ને કે જૂનો જે અર્ધ કસોટીનો વિશ્વસનીયતા અંક 0.62 હતો અને હવે આપણે આ સૂત્ર દ્વારા જે વિશ્વસનીયતા અંક શોધ્યો સમગ્ર કસોટીનો એ આપણને 0.77 મળ્યો. તો આ બાબત પણ મહત્ત્વની છે કે એક જ કસોટી તૈયાર કરવી પડે અને એક જ કસોટી દ્વારા તમે એના 2 વિભાગ પાડી અને એની વિશ્વસનીયતા
શોધી શકો. મિત્રો, આ જે સ્પ્લિટ હાફ પદ્ધતિ હતી, એટલે કે અર્ધ કસોટી જે પદ્ધતિ છે, એના દ્વારા વિશ્વસનીયતા શોધવાની જુદી જુદી રીતો છે. પરંતુ એકી અને બેકી કલમોના પ્રાપ્તાંક વચ્ચે સહસંબંધની રીત વધુ વપરાય છે. હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે અર્ધ કસોટી શોધવાની રીતો ઘણી બધી છે, પણ એમાંથી આ એક જ રીત છે કે જેની અંદર તમે એક જ કસોટીની દ્વારા એની કલમો, એકી અને બેકી કલમોને અલગ પાડી અને એના દ્વારા જ્યારે તમે સહસંબંધ શોધો છો તો તમે ખૂબ ઝડપથી એક જ કસોટી દ્વારા એની વિશ્વસનીયતા ચકાસી શકો છો. આ રીતની અંદર હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે કોઈ પણ એક કસોટી હોય અને એની અંદર એની જે કલમો હોય એને 1, 3, 5 કે 7 એ રીતે એકી કલમો અલગ પાડવાની અને એ જ કસોટીની બેકી કલમો, ધારો કે 2, 4, 6, 8, 10, 12 એ રીતે જે બેકી કલમો હોય એને અલગ પાડી અને પછી પ્રયોગપાત્રને અથવા વિદ્યાર્થીને, તમે જેના ઉપર આ કસોટીની અજમાયશ કરો છો તે વિદ્યાર્થીને આ બંને કસોટી આપો છો અને એની વચ્ચેનો સહસંબંધ શોધો છો. એટલે કે વિદ્યાર્થીઓએ તમને કસોટીના આધારે જે જવાબો આપ્યા એના આધારે તમે પ્રાપ્ત કરેલા પ્રાપ્તાંકોનો ઉપયોગ કરીને જ્યારે સહસંબંધ શોધો છો અને એ સહસંબંધના આધારે તમે એની વિશ્વસનીયતા શોધી શકો છો. પણ મુખ્ય બાબત એ છે કે જ્યારે તમે આ રીતે એક જ કસોટીના 2 ભાગ કરી અને વિશ્વસનીયતા શોધવાની વાત કરતા હો ત્યારે આ કસોટીની જે કલમો છે એ એની કઠિનાઈના ક્રમમાં ગોઠવેલી હોય એ બહુ જ જરૂરી બાબત છે. એટલે કે કસોટીની આ પૂર્વ શરત છે કે એની કલમો કઠિનાઈના ક્રમમાં ગોઠવેલી હોવી જોઈએ, તો જ આ પદ્ધતિ સારી પુરવાર થશે. નહીં તો પછી આ પદ્ધતિથી તકલીફ ઊભી થાય. એટલે અને આમે મોટે ભાગે જ્યારે કોઈ વ્યક્તિ કસોટીની રચના કરતું હોય અને પ્રમાણિત કરતું હોય ત્યારે કલમો કઠિનાઈના ક્રમમાં જ ગોઠવતું હોય છે. એટલે કેવું થાય કે કઠિનાઈની દ્રષ્ટિએ કે કઠિનતા મૂલ્યની દ્રષ્ટિએ કલમો એ રીતે જ ગોઠવેલી હોય કે જેથી વાંધો ના આવે કે તમે અમુક કલમો અલગ કરી દો ને બીજી અલગ કરી દો અને પછી એ બંને વચ્ચેનો તમે જ્યારે સહસંબંધ શોધતા હો તો એ સાચું રિઝલ્ટ બતાવે. એટલે કસોટીની કલમો કઠિનાઈના ક્રમમાં ગોઠવેલી હોય એ જરૂરી છે. કસોટીની વિશ્વસનીયતા શોધવા માટેની જે આ પદ્ધતિ છે એ સૌથી સારી પદ્ધતિ છે એમ આપણે કહી શકીએ. બીજી બાબત એ પણ સારી છે કે અહીંયા તમારે એક જ કસોટી બનાવવાની છે, એક કરતાં વધારે કસોટી આમાં તમારે બનાવવાની નથી. અહીંયા તમે જ્યારે એક કસોટી બનાવો છો અને તમે જ્યારે એ કસોટીને એકી અને બેકી નંબરોમાં ડિવાઈડ કરો છો અને પછી તમે વિદ્યાર્થીને એ કસોટી આપો છો તો વિદ્યાર્થી પાસેથી તમારે જે પણ માહિતી લેવાની છે, જે પણ ડેટા મેળવવાના છે એ તમે બહુ ઝડપથી અને એક જ સમયે એક જ પ્રસંગે મેળવી શકો છો. એટલે આ ડેટા ભેગા કરવાની જે બાબત છે એ પણ સહજતાથી પ્રાપ્ત કરી શકાય છે. હવે આ જ કસોટીની અંદર સ્પ્લિટ હાફ મેથડની અંદર જ ઘણીવાર એવું પણ બને કે તમે કસોટીની જો લંબાઈ વધારી દો અથવા એકની એક કસોટી ફરી આપો તો એની વિશ્વસનીયતા ઉપર શું અસર થાય એ આપણે તપાસવાની છે. આપણે કહીએ છીએ ઘણી વખત કે એક જ વખત કોઈ વસ્તુનું માપન કરીએ એની જગ્યાએ 3 કે 4 વખત કોઈ વસ્તુનું માપન કરવામાં આવે અને પછી એની સરાસરી શોધવામાં આવે તો એ જે સરાસરી માપ બતાવે એ વધુ વિશ્વસનીય હોય. ઘણી વખત 3-4 વખત માપન કર્યા પછીની સરાસરી કરતાં કોઈ પણ કસોટી અથવા કોઈ પણ વસ્તુનું જો તમારે માપન કરવાનું હોય અને તમે 8 કે 10 વખત માપન કરી અને પછી એની સરાસરી લો તો એ 8 થી 10 વખત માપન કર્યા પછીની સરાસરી એ 2 થી 3 વખત માપન કર્યાની સરાસરી કરતાં પણ એ વિશ્વસનીય રિઝલ્ટ આપે છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા પણ
કસોટીની લંબાઈ વધારવાથી અથવા એ ફરીથી આપવાથી વિશ્વસનીયતા ઉપર શું અસર થાય એ આપણે જોવાની છે. તો એક જ કસોટી જો 3 વખત આપવામાં આવે અને એની સરાસરી શોધવામાં આવે તો એ પ્રાપ્તાંકો વધારે વિશ્વસનીય છે એમ કહેવામાં આવે છે. જો તમે કસોટી 3 વખત આપો એની જગ્યાએ તમે કસોટીની લંબાઈ 3 ગણી કરી દો તો પણ ગણિતની દ્રષ્ટિએ સરખું જ પરિણામ આપે છે એમ આપણે કહી શકીએ છીએ. એટલે અહીંયા લંબાઈ 3 ગણી કરવી એટલે કસોટીની કલમો તમારે વધારી દેવાની. ધારો કે 30 વિધાનો તમે કસોટીમાં બનાવ્યા હોય તો તમે 60 કે 70 વિધાનોની કસોટી બનાવી દો તો એનાથી પરિણામ સારું મળશે. એટલે કસોટીની લંબાઈ વધારવામાં આવે અથવા એક જ કસોટી કે તેનું સમાંતર સ્વરૂપ ફરીવાર આપી અને સરાસરી પ્રાપ્તાંક શોધવામાં આવે તો તેની વિશ્વસનીયતામાં ચોક્કસ વધારો થાય છે એમ આપણે કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કસોટીની વિશ્વસનીયતા વધારવાથી કે વારંવાર કસોટી આપવાથી એની વિશ્વસનીયતામાં શું ફરક પડે એ સ્પિયરમેન બ્રાઉનના બીજા સૂત્ર વડે પણ આપણે જાણી શકીએ છીએ. એણે આ બીજું સૂત્ર આપ્યું છે અને એની અંદર RNN એટલે કસોટીની લંબાઈ n ગણી કરવામાં આવે અથવા તમે એનું બીજું સ્વરૂપ કસોટીનું જો વાપરો તો એનો વિશ્વસનીયતાંક શું હોય. અહીંયા તમારે એક કસોટીનો વિશ્વસનીયતાંક આપેલો છે અને એના આધારે તમારે કસોટીની વિશ્વસનીયતા જોવાની છે. અહીંયા ઉદાહરણ આપેલું જ છે કે ધોરણ 10ની ભૂમિતિની જ્ઞાન પ્રાપ્તિ કસોટીની વિશ્વસનીયતા 0.64 છે. જુઓ, આ ઉદાહરણની અંદર ધોરણ 10ની ભૂમિતિની જે જ્ઞાન પ્રાપ્તિ કસોટી છે એની વિશ્વસનીયતા આપી દીધી છે 0.64 છે. હવે જો તમે આ કસોટીની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો વિશ્વસનીયતામાં શું ફરક પડશે એ હમણાં આપણે આ સૂત્ર દ્વારા જોઈશું. અહીંયા આપેલું છે કે કસોટીની વિશ્વસનીયતા 0.64 અને કસોટીની લંબાઈ n બરાબર 3 એટલે કે 3 ગણી લંબાઈ કરવાની છે. તો નીચે સમીકરણ આપેલું છે તો એની અંદર તમે લંબાઈ 3 ગણી કરવી એટલે 3 ગુણ્યા 0.64 જે તમને વિશ્વસનીયતા આંક આખી કસોટીનો આપેલો જ છે. તો 3 ગુણ્યા 0.64 છેદમાં 1 વત્તા 3 ઓછા 1 કારણ કે લંબાઈ 3 ગણી કરવાની છે એટલે n-1 3 ઓછા 1 ગુણ્યા અહીંયા ફરીથી 0.64 એક કસોટીની વિશ્વસનીયતા બતાવે છે અને એ પ્રાપ્તાંકો આપેલા જ છે દાખલાની અંદર. તો આપણે 3 ગુણ્યા 0.64 છેદમાં 1 વત્તા 3 ઓછા 1 ગુણ્યા 0.64 આને સૂત્રમાં મૂકી કિંમતો અને જો તમે એનો વિશ્વસનીયતા આંક શોધો છો તો તમને વિશ્વસનીયતા આંક 0.84 મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, નીચે સૂત્રમાં નીચે 1 + 3 - 1 બ્રેકેટમાં આપ્યું છે અને એને તમે ગુણ્યા 0.64. અહીંયા જ્યારે તમે આવી ગાણિતિક ક્રિયાઓ કરતા હો ત્યારે ધ્યાન રાખવું, તમે 1 વત્તા 3 ઓછા 1 એટલે 2 કરશો તો જવાબ બદલાઈ જશે. એટલે સૌથી પહેલાં તમારે બાદબાકી કરવાની છે. 3 ઓછા 1 એટલે 2 અને 2ને તમારે 0.64 ગુણી અને પછી તમારે +1 કરવાનું અને જે જવાબ આવે ઉપર એ નીચે મૂકી અને એના આધારે જ્યારે તમે રિઝલ્ટ લાવો છો ત્યારે એ તમને મળે છે 0.84. એટલે તમે જોઈ શકો છો કે પહેલાં કસોટીની વિશ્વસનીયતા 0.64 હતી અને અત્યારે 0.84 આવી. એટલે જો ફક્ત કસોટીની લંબાઈ વધારી દીધી, 3 ગણી કરી દીધી તો પણ પરિણામની અંદર ડિફરન્સ મળ્યું, પરિણામ ઊંચું આવ્યું. એટલે જે પહેલાં 0.64 વિશ્વસનીયતા હતી એની જગ્યાએ લંબાઈ 3 ગણી કરવાથી પરિણામ જે મળ્યું એ 0.84 એટલે 0.20 વધારે મળ્યું છે.
એટલે આપણે કહી શકીએ કે જો લંબાઈ 3 ગણી વધારે કરવામાં આવે તો 100% વિશ્વસનીયતામાં વધારો થાય છે. એટલે તમે લંબાઈ કસોટીની વિશ્વસનીયતા તમારે ઊંચી લાવવી હોય તો તમે કસોટીની લંબાઈ વધારીને પણ વિશ્વસનીયતામાં વધારો કરી શકો છો. હવે એક ઉદાહરણ બીજું પણ છે કે એક બુદ્ધિમાપન કસોટીની વિશ્વસનીયતા 0.66 છે. એની લંબાઈ કેટલી કરવી કે જેથી તેની વિશ્વસનીયતા 0.76 થાય. અહીંયા કસોટીની વિશ્વસનીયતા આપી દીધી છે 0.76 અને 0.66 અને અહીંયા તમારે n શોધવાનું છે કે લંબાઈ કેટલી કરીએ તો લંબાઈ n ગણી કર્યા પછી વિશ્વસનીયતા આંક આપણને 0.76 મળે. સૂત્ર હમણાં આપણે જોઈ જ ગયા, તો એ જ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે. અને અહીંયા તમે જોઈ શકશો કે જ્યારે આખી કસોટીનો વિશ્વસનીયતા આંક 0.76 હોય અને જૂનો 0.66 છે, એટલે જો 0.66માંથી 0.76 વિશ્વસનીયતા આંક લાવવો હોય તો કસોટીની લંબાઈ કેટલી કરવી, અહીંયા સૂત્રની અંદર જવાબમાં 0.76 મૂકી અને પછી તમારે n શોધવાનું છે અને એ nની કિંમત આવે છે 1.63. એટલે કે 1.63 એટલે 1.5થી વધારે છે 1.5 કરતાં, એટલે આપણે એને સરેરાશ 2 ગણી શકીએ માપને. એટલે કસોટીની લંબાઈ જો ડબલ કરવામાં આવે, 2 ગણી કરવામાં આવે તો પણ આપણે વિશ્વસનીયતા આંકમાં વધારો કરી શકીએ છીએ, એમ આપણે કહી શકીએ. એટલે કસોટીની લંબાઈ વધારવા માટેની જે કલમો છે એ બહુ મહત્ત્વની બાબત છે કે એ કલમો વિષયવસ્તુને અનુરૂપ હોવી જોઈએ. કારણ કે જ્યારે તમે એક વખત કોઈ પણ કસોટીની રચના કરી દો છો, એના પછી તમારે એ કસોટીની જો કલમો વધારવી હોય તો પછી જે કલમો તમે વધારો છો, તમે ધારો કે કલમો બમણી કરતા હો તો 25ની જગ્યાએ તમારે 50 કલમો કરવી પડે. અને જ્યારે તમે આવી કલમો વધારતા હો ત્યારે તમે જે વિષયવસ્તુને ધ્યાનમાં રાખી અને કલમોની રચના કરી હોય એ જ વિષયવસ્તુને અનુરૂપ ધ્યાનમાં રાખીને તમારે આ નવી કલમો રચવી જોઈએ. અને તમે જે નવી કલમની રચના કરો છો એ કલમો પણ મૂળ કસોટીની કલમોને અનુરૂપ જ હોવી જોઈએ. નહીં તો ઘણી વખત સારું રિઝલ્ટ મેળવવા માટે તમે જો એની લંબાઈમાં વધારો કર્યો હોય તો પછી પરિણામ સારું આવવાની જગ્યાએ ખોટું પણ આવી શકે. એટલે અહીંયા એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે આવી અર્ધવિચ્છેદન પદ્ધતિનો ઉપયોગ કરો છો ત્યારે તમે અર્ધવિચ્છેદન પદ્ધતિ સૂત્ર દ્વારા પણ વિશ્વસનીયતા શોધી શકો છો. અને જો તમારે વિશ્વસનીયતા આંકમાં વધારો કરવો હોય તો એની લંબાઈ, કસોટીની કલમોની લંબાઈમાં વધારો કરીને અથવા એના જેવી જ બીજી કસોટીને વધુ વખત આપીને પણ તમે કસોટીની વિશ્વસનીયતા સુધારી શકો છો. તો આ પણ એક 3જા નંબરની પદ્ધતિ હતી કે જેનો આપણે વિશ્વસનીયતા શોધવામાં ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો 4થા નંબરની જે પદ્ધતિ છે વિશ્વસનીયતા શોધવાની, એનું નામ છે તાર્કિક સમાનતાની પદ્ધતિ, રેશનલ ઇક્વિવેલન્સ મેથડ. આ પદ્ધતિમાં એવું છે કે જો કોઈ કસોટીની અંદર 2 અનુરૂપ કલમો હોય, A1 અને A2, અને B1 અને B2, એને પરસ્પર બદલી શકાય એવી કલમો હોય તો A1ની જગ્યાએ આપણે A2 મૂકવાની, B1ની જગ્યાએ B2 મૂકી અને પછી તમે એ બંને સ્વરૂપો માટે આંતર કલમ જે સહસંબંધ શોધો છો તો એના દ્વારા પણ જો આંતર સહસંબંધ ઊંચો આવે તો આ જે કસોટી છે એના 2 સ્વરૂપો સરખા છે એમ આપણે કહી શકીએ. આમ તો ખરેખર આ તાર્કિક સમાનતાની જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર કલમોનો આંતરિક કલમ સહસંબંધ ઉપર અને સમગ્ર કસોટી સાથેના કલમોના સહસંબંધ ઉપર ભાર મૂકવામાં આવે છે. આમ તો અહીંયા તાર્કિક સમાનતાની પદ્ધતિની અંદર ઇક્વિવેલન્સ મેથડથી તમારે
સમાનતા અને વિશ્વસનીયતા શોધવાની છે. એટલે ઘણી વખત શું હોય કે આપણે જે કસોટીની રચના કરી હોય તો એના જેવી જ બીજી કસોટીની આપણે જ્યારે રચના કરતા હોઈએ તો બંને કસોટીઓમાં આમાં પહેલા નંબરની કલમ અને બીજી કસોટીના પહેલા નંબરની કલમ એ બંને કલમો સરખી હોય, 5મા નંબરની કલમ અને બીજી કસોટીની 5મા નંબરની કલમો સરખી હોય તો ઘણી વખત એવું થાય કે આ તાર્કિક સમાનતાની પદ્ધતિમાં ઘણી વખત કલમોને ટ્રાન્સફર કરી દેવામાં આવે. પહેલી કસોટીની કલમને બીજીમાં મૂકી દેવામાં આવે અને બીજી કસોટીની કલમને પહેલી કસોટીમાં મૂકી દેવામાં આવે. અને આ રીતે કલમોની અદલાબદલી કરી અને પછી જો તમે એનો આંતરકલમ સહસંબંધ શોધતા હો તો તમે આ તાર્કિક સમાનતાની પદ્ધતિનો ઉપયોગ કરો છો એમ કહી શકાય. અહીંયા કસોટીની જ્યારે કલમોનું તમે અંકન કરો છો ત્યારે તમે ફક્ત 0 કે 1 એ રીતે જ એનું મૂલ્યાંકન કરો છો. એટલે કારણ કે તમે કસોટીની કલમોનું જ્યારે અંકન કરતા હો તો કાં તો તમે જે કસોટી તૈયાર કરી છે એનું મૂલ્યાંકન એ રીતે બનાવ્યું હોય કે કાં તો તમને જવાબ એનો 0 મળતો હોય અથવા તો 1 હોય. એટલે કે એ કલમ કાં તો ખરી હોય અથવા તો ખોટી હોય. આ બે સિવાય બીજું કોઈ રીતે મૂલ્યાંકન એનું ન થતું હોય તો એવી કસોટીની વિશ્વસનીયતા શોધવા માટે KR20 સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ્યારે તમે તાર્કિક સમાનતાની પદ્ધતિની અંદર ઘણી વખત સંશોધનકાર બે કસોટી બનાવવાની જગ્યાએ જે કસોટી એણે બનાવી છે એની અંદર એ એવી કસોટીની રચના કરે છે કે જેની અંદર એને કાં તો એના કલમનો જવાબ હામાં આવતો હોય, ખરામાં આવતો હોય અથવા ખોટામાં આવતો હોય. જો એ ખરામાં આવતો હોય તો એને 1 માર્ક્સ આપતા હોય અને ખોટામાં આવતો હોય તો એને 0 માર્ક્સ મળે. એટલે કાં તો એ 0 કે 1 હોય અથવા તો એ ખરું કે ખોટું એ રીતે એનું મૂલ્યાંકન થતું હોય. તો એવી કસોટીની અંદર જો તમારે એની વિશ્વસનીયતા શોધવી હોય તો KR20 સૂત્રનો ઉપયોગ કરીને તમે વિશ્વસનીયતા શોધી શકો છો. અહીંયા આ KR20 નામ કેમ આપવામાં આવ્યું એનું પણ એક કારણ છે કે આ સૂત્ર કુડર અને રિચર્ડસન આ બંને આંકડાશાસ્ત્રીઓએ એક લેખ તૈયાર કર્યો હતો અને એમાં આ સૂત્રનો ક્રમાંક 20 હતો. અને એટલે જ આ બંને લેખકોનો નામનો પહેલો શબ્દ કુડરનો K અને રિચર્ડસનનો R એ બંને ભેગા કરી અને સૂત્રનો ક્રમાંક 20 એને ભેગો કરી અને KR20 એ આ સૂત્રનું નામ આપવામાં આવ્યું છે. એટલે આ કુડર રિચર્ડસન 20નું જે સૂત્ર છે KR20 એના આધારે આપણે તાર્કિક સમાનતાની પદ્ધતિથી વિશ્વસનીયતા શોધી શકીએ છીએ. આ પદ્ધતિથી વિશ્વસનીયતા શોધવાનું સૂત્ર છે KR20 બરાબર n/n-1 બ્રેકેટમાં પ્રમાણ વિચલનનો સ્ક્વેર માઇનસ સિગ્મા PQ છેદમાં પ્રમાણ વિચલનનો સ્ક્વેર. તો આ સૂત્રની અંદર n એટલે કસોટીમાં કલમની સંખ્યા. તમે જે કસોટી બનાવી છે એમાં કેટલી કલમો છે. ધારો કે તમે 25 કલમોની કસોટી બનાવી છે તો એ કલમની સંખ્યા 25 હોય. સિગ્મા આ પ્રમાણ વિચલનનું ચિહ્ન છે. સમગ્ર કસોટી પ્રાપ્તાંકનું પ્રમાણ વિચલન. તમે આખી કસોટીનું જે પ્રમાણ વિચલન શોધો છો તે. P એટલે કસોટીની એક કલમનો જવાબ સાચો આપનારનું જૂથમાં પ્રમાણ. મેં હમણાં તમને કહ્યું હતું કે તમે જ્યારે આ KR20 સૂત્રનો ઉપયોગ કરતા હોય ત્યારે તમારી કસોટીના જવાબ ક્યાં તો એ સાચો હોય અથવા એ ખોટો હોય એ રીતે જ તમારે કસોટીની કલમો તૈયાર કરવાની છે. એનાથી બે રીતે જ મૂલ્યાંકન થતું હોય દરેક કલમનું. કાં તો જવાબ સાચો હોય અથવા જવાબ ખોટો હોય. ખોટો હોય તો 0 અને સાચો હોય તો તમે 1 ગુણ એને આપતા હો. તો અહીંયા P શું બતાવે છે? કસોટીની એક કલમનો જવાબ સાચો આપનારનું જૂથમાં પ્રમાણ. જ્યારે Q બતાવે છે કસોટીની તે કલમનો જવાબ ખોટો આપનારનું જૂથમાં પ્રમાણ. અહીંયા જેણે સાચું એટલે કે તમે જો P શોધ્યો હોય તો એકમાંથી Pની કિંમત બાદ કરો એટલે તમને Qની કિંમત મળી જાય. 100માંથી 60 જણ જો સાચો જવાબ એક કલમ માટે આપતા હોય તો P બરાબર 60.
તો એકમાંથી તમે જ્યારે 60 બાદ કરો છો તો તમને જે 40 મળે છે એ ક્યુ છે. એટલે પી સાચો જવાબ આપનારનું જૂથમાં પ્રમાણ અને ક્યુ એ ખોટો જવાબ આપનારનું જૂથમાં પ્રમાણ કેટલું છે એ બતાવે છે. પર્સન્ટેજના આધારે પણ તમે આ પ્રમાણ શોધી શકો છો. હવે આ જ સૂત્ર દ્વારા ઉદાહરણનું આધારે આપણે વિશ્વસનીયતા કેવી રીતે શોધી શકાય એ જોઈએ. તો ધારો કે 50 કલમની એક કસોટી 110 વિદ્યાર્થીને આપવામાં આવી. તેમના પ્રાપ્તાંકનું પ્રમાણ વિચલન 6.5 છે અને સિગ્મા પીક્યુ બરાબર 11.65 છે. તો કસોટીની વિશ્વસનીયતા શોધીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક કસોટી કેટલી કલમની બનેલી છે? 50. એટલે જે કસોટી તૈયાર થઈ છે એમાં 50 કલમો આપી છે અને નમૂનો 110 વિદ્યાર્થીઓ છે. એટલે અહીંયા એન એટલે 50 અને આ 110 વિદ્યાર્થીઓને આ કસોટી આપવામાં આવી છે અને એમના કસોટી આપ્યા પછી એ જે પ્રાપ્તાંકો પ્રાપ્ત થયા એનું પ્રમાણ વિચલન આપેલું છે 6.5 અને સિગ્મા પીક્યુ પણ આપી દીધું છે 11.65. તો કસોટીની વિશ્વસનીયતા શોધવાની છે. તો સૂત્ર આપેલું જ છે. એ સૂત્રની અંદર જ્યારે n બરાબર 50ની કિંમત મૂકીએ, પ્રમાણ વિચલન 6.5 એનો સ્ક્વેર મૂકીએ અને સિગ્મા પીક્યુ બરાબર 11.65 કિંમત મૂકીએ તો આપણને જે વિશ્વસનીયતા આંક પ્રાપ્ત થાય છે KR20 સૂત્રને આધારે એ થાય છે 0.74. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા KR20ની મદદથી તમે વિશ્વસનીયતા શોધી શકો છો. ફક્ત તમારે કસોટીની કલમો સાચો જવાબ આપનારની સંખ્યા લેવાની છે, ખોટો જવાબ આપનારની સંખ્યા, કલમોની સંખ્યા અને પ્રમાણ વિચલનના આધારે તમે એનો વિશ્વસનીયતા આંક શોધી શકો છો. હવે આ જ કસોટીની અંદર ધારો કે તમે કોઈ ઓબ્જેક્ટિવ પરીક્ષાની વિશ્વસનીયતા ઝડપથી શોધવા ઈચ્છતા હોય તો એક આ બીજું સૂત્ર છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને એની અંદર આખી કસોટીની વિશ્વસનીયતા, એનમાં કલમની સંખ્યા, પ્રમાણ વિચલનમાં આખી કસોટીના પ્રાપ્તાંકનું પ્રમાણ વિચલન અને એમ બરાબર કસોટી પ્રાપ્તાંકનો મધ્યક. અહીંયા મધ્યકની કિંમત આપેલી હોય તો અને પ્રમાણ વિચલન, કસોટીના કલમની સંખ્યા, તો એના આધારે તમે આખી કસોટીનો વિશ્વસનીયતા અંક શોધી શકો છો. આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એક ઉદાહરણ દ્વારા વિશ્વસનીયતા શોધીએ. તો એક શાળાની અંદર 11મા ધોરણની ગણિતની પ્રિલિમિનરી પરીક્ષામાં 35 કલમની એક કસોટી 65 વિદ્યાર્થીઓને આપવામાં આવી. જો પ્રાપ્તાંકનો મધ્યક 20.6 હોય અને પ્રમાણ વિચલન 5.5 હોય તો કસોટીનો વિશ્વસનીયતા શોધવાની છે. આપણે અહીંયા દાખલામાં આપ્યું જ છે ઉદાહરણમાં કે n બરાબર 35, કારણ કે 35 કલમની કસોટી છે. m બરાબર 20.6 એટલે કે મધ્યક 20.6 અને પ્રમાણ વિચલન છે 5.5. તમને કિંમતો આપેલી જ છે. એક કિંમતને સૂત્રમાં ઉપયોગ કરી અને તમારે કસોટીની વિશ્વસનીયતા શોધવાની છે. તો કિંમતોને જો સૂત્રમાં મૂકીએ તો તમે જોઈ શકો છો કે આખી કસોટીની જે વિશ્વસનીયતા છે એનું પ્રમાણ છે 0.74. તો ખૂબ જ ઝડપથી આ સૂત્ર દ્વારા પણ તમે કસોટીની વિશ્વસનીયતા શોધી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ તાર્કિક સમાનતા પદ્ધતિ છે. એના દ્વારા આ KR20 એ સૂત્રની મદદથી તમે ખૂબ જ સહજતાથી વિશ્વસનીયતા શોધી શકો છો. છતાં પણ આ પદ્ધતિની કેટલીક ખામીઓ છે જે આપણે જોવી જોઈએ. બધી જ કલમોની કઠિનતા સરખી છે તે આ સૂત્રમાં માની લેવામાં આવ્યું છે. આ એની પહેલી ખામી છે, કારણ કે અહીંયા જે પણ કલમો બનાવવામાં આવી છે એની કઠિનતાનું મૂલ્ય અથવા તો કઠિનતા મૂલ્યની દૃષ્ટિએ બધી કલમો સરખી છે એ એની પૂર્વ શરત છે. અને મોટે ભાગે જ્યારે કોઈ પણ વ્યક્તિ કલમોની રચના કરતું હોય
તો કઠિનતા મૂલ્યને પણ ધ્યાનમાં લેતી હોય છે. એટલે એ વ્યક્તિ જ્યારે કોઈ પણ કસોટીની કલમોની રચના કરે ત્યારે એના કઠિનતા મૂલ્યના ધ્યાનમાં રાખીને કલમો મૂકે છે. આ પદ્ધતિથી મળતો વિશ્વસનીયતા અંક બીજી પદ્ધતિથી મળતા વિશ્વસનીયતા અંક કરતાં ઓછો હોય છે. તમે બીજી પદ્ધતિથી જો વિશ્વસનીયતા અંક શોધો એના કરતાં તમે આ પદ્ધતિથી વિશ્વસનીયતા અંક શોધો છો તો એનું રિઝલ્ટ ઓછું આવે છે. બીજું, આ સૂત્ર કસોટીની આંતરિક સુસંગતતાનો અંદાજ આપે છે. કારણ કે આ સૂત્રથી તમે જ્યારે કસોટીની વિશ્વસનીયતા શોધો છો ત્યારે કસોટીની અંદર કેટલી સુસંગતતા છે, એની કલમોની કઠિનાઈના સંદર્ભમાં કેટલી સુસંગતતા છે. કારણ કે સાચો જવાબ આપનાર અને ખોટો જવાબ આપનારનું પ્રમાણનો તમે અહીંયા ઉપયોગ કરો છો. એટલે અહીંયા આંતરિક સુસંગતતાનો અંદાજ તમને આ કસોટી દ્વારા આવે છે કે તમારી કસોટી આંતરિક રીતે કેટલી સુસંગત છે. તો આપણે આજે જોયું કે વિશ્વસનીયતા એટલે શું અને વિશ્વસનીયતા શોધવાની 4 પદ્ધતિઓ. એની અંદર આપણે કસોટી, પુનઃ કસોટી, સમાંતર સ્વરૂપની કસોટી, અર્ધ વિભાજન કસોટી અને તાર્કિક સમાનતા કસોટીનો ઉપયોગ કર્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ ધ્યાન એ બાબતનું રાખવું કે વિશ્વસનીયતા એટલે સાધનની વિશ્વસનીયતા અને વિશ્વસનીયતા એટલે એ કસોટીની આંતરિક બાબત છે. એ તમે ખાસ ધ્યાનમાં રાખજો. કારણ કે અહીંયા તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ વિશ્વસનીયતા માટે શોધવા માટે કરતા હોવ પણ એ દરેક પદ્ધતિ એ કસોટીની આંતરિક બાબત છે, એની આંતરિક વિશ્વસનીયતા બતાવે છે. એને બીજી કસોટીની વિશ્વસનીયતા સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે વિશ્વસનીયતા એ આંતરિક બાબત છે. એટલે તમે કોઈ એક કસોટીની જ આંતરિક વિશ્વસનીયતા અહીંયા શોધો છો. કારણ ભલે તમે કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરો પણ વિશ્વસનીયતા એ આંતરિક બાબત હોય. એ જ કસોટીની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે વિશ્વસનીયતા શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ તમે મને સાંભળી તે બદલ. નમસ્કાર.